હર હર મહાદેવ મિત્રો આજે જેઠ પૂનમના દિવસે જો તમે આ ત્રણ વસ્તુ ખાઈ લેશો તો મિત્રો ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં ધન ધાન્યની ક્યારે કમી નહીં રહી શકે। મિત્રો આ વસ્તુ એટલી શુભ છે કે તેને જો તમે આજે જેઠી પૂનમના દિવસે ગ્રહણ કરી લો છો તો મિત્રો તમારા 7 જન્મની ગરીબી દૂર થઈ જાય છે। તેમજ તમારા ઘરમાં સાક્ષાત માં કુળદેવીનો વાસ થઈ શકે છે। તેમજ તમારા ઘરની લક્ષ્મી ક્યારેય જઈ શકતી નથી। તેમજ તમારું વર્ષો જૂનું કાર્ય હોય કે જે પૂર્ણ ન થતું હોય તો મિત્રો તમારે આજે આ ત્રણ વસ્તુ તમારે જરૂર ખાઈ લેવી જોઈએ। આપણા શાસ્ત્રોમાં પણ એવી માન્યતા છે કે જે કોઈ પણ વ્યક્તિ આજે જેઠ પૂર્ણિમાના દિવસે આ ત્રણ વસ્તુ ખાઈ લે છે તો તેના ભાગ્યનો ઉદય થઈ જાય છે। તો મિત્રો એ ત્રણ વસ્તુ કઈ છે એ તમે જો જાણવા માંગતા હોવ તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને સાથે જ આપણે જાણશું કે તમારે આજે જેઠ પૂર્ણિમાના દિવસે એવા કયા શુભ કાર્યો છે કે જે જરૂર કરવા જોઈએ કે જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે। અને સાથે જ આપણે જેઠ પૂર્ણિમાના મહત્વ વિશે પણ વાત કરીશું। આથી આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો આમ જોઈએ તો બધા જ મહિનામાં પૂર્ણિમા તિથિ આવે છે એટલે કે મિત્રો એક વર્ષમાં કુલ 12 પૂનમ આવે છે। પણ મિત્રો આ બધી જ પૂનમની તિથિઓ છે એમાંથી આ જેઠ પૂર્ણિમાનું સૌથી વધારે મહત્વ જણાવવામાં આવ્યું છે। મિત્રો શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ આ 12 પૂનમનું વ્રત રહે છે તો તેને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત થઈ શકે છે। પણ જો તમે આ બધી પૂર્ણિમાનું વ્રત ન કરી શકો તો જો તમે આ જેઠ પૂર્ણિમાનું વ્રત કરો છો તો મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી જલ્દીથી પ્રસન્ન થઈ શકે છે। અને મિત્રો ઘણા બધા વર્ષો પછી આજે જેઠ પૂર્ણિમાના દિવસે અત્યંત દુર્લભ ગ્રહ નક્ષત્ર બનવા જઈ રહ્યું છે કે જેમાં સાધ્ય યોગ બ્રહ્મયોગનો સમાવેશ થાય છે। અને મિત્રો આજ દુર્લભ ગ્રહ નક્ષત્રોના પ્રભાવથી આજે આ જેઠ પૂર્ણિમાના દિવસે જો તમે આ ત્રણ વસ્તુ ખાઈ લો છો તો વ્યક્તિનો ભાગ્યનો ઉદય થવાનું નક્કી છે। તો મિત્રો આજે 11 જૂન બુધવાર જેઠ પૂર્ણિમાના દિવસે તમારે એવી કઈ શુભ વસ્તુ ખાવી જોઈએ કે જેનાથી તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થઈ શકે। અને તમારે ભગવાનને એવી કઈ વસ્તુનો ભોગ લગાવવો જોઈએ કે તમે આખું વર્ષ સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકો તેમજ તમારા અને તમારા પરિવાર ઉપર ભગવાન શ્રી લક્ષ્મી નારાયણની કૃપા બનેલી રહે। તો મિત્રો એવી કઈ વસ્તુ છે કે જે તમારે આજે જેઠી પૂનમના દિવસે જરૂર ગ્રહણ કરી લેવી જોઈએ કે જેનાથી તમારી ઉપર જે કાંઈ પણ મુશ્કેલી છે જે દૂર થઈ જાય અને જો તમારા ઘરમાં ધનની સમસ્યા હોય તો એ પણ સમાપ્ત થઈ શકે। તેમજ તમે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમને જો સંતાન નહીં હોય તો તમને સંતાનની પ્રાપ્તિ થશે। તેમજ તમારા સંતાન હશે તો તેનું મંગળ થશે। અને સાથે જ એવી વસ્તુ પણ છે કે જેને તમારે આજે જેઠ પૂર્ણિમાના દિવસે પોતાના ઘરમાં ભૂલથી પણ બનાવી ન જોઈએ। તો મિત્રો આવો આપણે જાણીએ કે તમારે આજે એવી કઈ વસ્તુ ગ્રહણ કરવાની છે કે જેનાથી તમને ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થઈ શકે। અને સાથે એ પણ જાણીએ કે તમારે આજે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીને કયો ભોગ અર્પણ કરવાનો છે કે જેનાથી તે જલ્દીથી પ્રસન્ન થઈ શકે। તો મિત્રો તમારે આજે જેઠ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીને સીતાફળનો ભોગ જરૂર અર્પણ કરવો જોઈએ। કારણ કે મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુને જો તમે પવિત્ર દિવસે એટલે કે પૂનમના દિવસે તમે સીતાફળનો ભોગ અર્પણ કરો છો તો તે જલ્દીથી પ્રસન્ન થઈ શકે છે। મિત્રો માત્ર સીતાફળ જ નહીં પણ તમે જુઓ આજની સિઝનમાં પપૈયું કેરી દ્રાક્ષ પણ તમે અર્પણ કરી શકો છો। પણ મિત્રો એક વસ્તુનું તમે હંમેશા ધ્યાન રાખજો કે નાશપતીનું જે ફળ છે એને તમારે ભગવાન વિષ્ણુને તેમજ માતા લક્ષ્મીને પણ અર્પણ ન કરવું જોઈએ। મિત્રો શાસ્ત્રો અનુસાર આ નાશપતીનું ફળ છે એ દેવતાઓની પૂજામાં તેનો ઉપયોગ કરવો એને વર્જિત માનવામાં આવે છે।
તેમજ તેને ભોગમાં પણ અર્પણ ન કરવું જોઈએ। સાથે જ જો તમે લડ્ડુ ગોપાલની પૂજા અર્ચના કરતા હો તો મિત્રો આજે માત્ર જેઠ પૂર્ણિમાના દિવસે જ નહીં પણ તમારે લડ્ડુ ગોપાલને ક્યારે પણ લાલ મૈસૂરની દાળ, ગાજર અને લસણ તેમજ ડુંગળીથી બનેલી વસ્તુઓનો ભોગ તમારે ભૂલથી પણ ન લગાવવો જોઈએ। મિત્રો આ શાકભાજીનો તામસિક શ્રેણીમાં તેનો સમાવેશ કરવામાં આવે છે, આથી આપણે તેને ભોગમાં સામેલ ન કરવા જોઈએ। અને જો તમે આ ભૂલ કરો છો તો મિત્રો તમારા ધનનો નાશ થઈ શકે છે, આથી તમારે આ ભૂલ ન કરવી જોઈએ। તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે આજે જેઠ પૂર્ણિમાના દિવસે એવી કઈ 3 વસ્તુ ગ્રહણ કરવાની છે કે જેનાથી તમને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ હરિ વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો એ શુભ અને પવિત્ર વસ્તુ વિશે જાણતા પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને લાઈક ન કરી હોય તો એક લાઈક જરૂર કરજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને તમને આવા જ વિડીયો દરરોજ મળતા રહે। સાથે જ કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર હંમેશને માટે બની રહે। તો મિત્રો હવે તમે વિચારી રહ્યા હશો કે એ ખાસ વસ્તુ કઈ છે કે જેને તમારે આજે જેઠ પૂર્ણિમાના દિવસે જરૂર ખાવી જોઈએ। તો મિત્રો જ્યારે પણ તમે આજે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરો છો તેમજ વ્રત રહો છો તો એમાં તમારે સીતાફળ, શેરડી, દ્રાક્ષ, કેળા, સફરજન જેવા ફળો જરૂર ભોગના સ્વરૂપમાં અર્પણ કરવા જોઈએ। તો જો તમે એમાંથી આજે આ કોઈ પણ ફળ જેમ કે સીતાફળ, શેરડી, દ્રાક્ષ એ વસ્તુ તમે ખાઈ લો છો તો મિત્રો તમને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની કૃપા અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે। સાથે જ જો તમે આજે ભગવાન વિષ્ણુને ખીરનો ભોગ અર્પણ કરો છો તો તમારે એ ખીરને પ્રસાદના સ્વરૂપમાં આજે જરૂર ખાઈ લેવી જોઈએ અને ઘરના બધા જ સભ્યોને એને પ્રસાદના રૂપમાં વહેંચીને ખાવી જોઈએ। અને સાથે જ મિત્રો જો તમે આજે શેરડી તેમજ ગોળ આજે તમે ખાઈ લો છો તો મિત્રો ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા ઘરમાં ક્યારેય પણ ધનને લગતી સમસ્યા આવી શકતી નથી। તેની સાથે જ મિત્રો જો તમે આજે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને 5 રંગની કોઈ પણ મીઠાઈ અર્પણ કરો છો અને પછી તેને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ શુભ અને ઉત્તમ માનવામાં આવે છે। આનાથી મિત્રો તમને માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુની એવી કૃપા પ્રાપ્ત થાય છે કે તમારા ઘરમાં જો આર્થિક સમસ્યા હોય તો એ પણ સમાપ્ત થઈ જાય છે। અને જો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુદોષ, શનિદોષ, મંગળદોષ, ગ્રહ તેમજ કુંડળી દોષથી જુઓ ઘરના સભ્યો હેરાન થતા હોય તો મિત્રો એ બધા છે દોષથી તમને મુક્તિ મળી શકે છે। સાથે જ મિત્રો તમારે આજે જેઠી પૂનમના દિવસે માતા લક્ષ્મીને મખાણા જરૂર અર્પણ કરવા જોઈએ। કારણ કે મિત્રો લક્ષ્મી માતાની ઉત્પત્તિ જેવી રીતે સમુદ્ર મંથનના સમયે થઈ હતી તો મિત્રો મખાણાની ઉત્પત્તિ પણ એ જ સમયે થઈ હતી। આથી આ વસ્તુને જો તમે લક્ષ્મી માતાને અર્પણ કરો છો અને આજે જેઠ પૂર્ણિમાના દિવસે આ ઉપાય કરો છો તો મિત્રો તમને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા બંનેની અપરંપાર કૃપા પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી તમારા ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યને લગતી સમસ્યા આવી શકતી નથી। તેમજ મિત્રો આ દિવસે તમારે દુર્વા ઘાસ પોતાના ઘરમાં જરૂર લાવવું જોઈએ અને તેને પ્રસાદના રૂપમાં જરૂર ગ્રહણ કરવું જોઈએ। જો તમે આ વસ્તુ કરો છો તો મિત્રો ભગવાન ગણેશની કૃપા તમારી ઉપર હંમેશા માટે બનેલી રહે છે। તેમજ મિત્રો જે કોઈ પણ વ્યક્તિ આજે જેઠ પૂનમના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પણ કરે છે તો તે વ્યક્તિના જીવનના બધા જ ગ્રહ છે એ શાંત થઈ શકે છે। તેમજ તે વ્યક્તિને ધનવાન બનવાથી કોઈ પણ વ્યક્તિ રોકી શકાતું નથી। તેમજ મિત્રો આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે આજે જેઠ પૂર્ણિમાના દિવસે તમારે સીતાફળ જરૂર ખાવું જોઈએ। સીતાફળ ખાવાથી એવી અમુક બીમારી છે કે જે જરૂરથી સમાપ્ત થઈ શકે છે। મિત્રો એવું માનવામાં આવે છે કે જો તમે પૂર્ણિમાના દિવસે સીતાફળને પોતાના ઘરમાં લાવો છો અને તેને ગ્રહણ કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે કારણ કે સીતાફળમાં માતા પિતાનો વાસ રહેલો છે અને તેમાં તેના આશીર્વાદ છે। આથી મિત્રો જો તમે આજે જેઠ પૂર્ણિમાના દિવસે સીતાફળ ગ્રહણ કરો છો તો મિત્રો સીતા માતા તમારાથી જલ્દીથી પ્રસન્ન થઈ શકે છે
અને તમને આશીર્વાદ આપે છે. તો જો મિત્રો તમે આટલી વસ્તુ આજે જેઠ પૂર્ણિમાના દિવસે પૂરેપૂરી શ્રદ્ધાની સાથે ખાઈ લો છો તો મિત્રો તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની અપરંપાર કૃપા પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી જુઓ તમારી જે કોઈ પણ મુશ્કેલી હોય તે જલ્દીથી સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘરમાં ધન આવવાના નવા રસ્તા ખુલવા લાગે છે. તેમજ તમારું એવું કાર્ય હોય કે જે પૂર્ણ ન થતું હોય તો મિત્રો તમારે આજે અમે તમને જે વસ્તુ જણાવી એ વસ્તુઓ જરૂર ગ્રહણ કરી લેવી જોઈએ કે જેનાથી તમે બધી જ સમસ્યામાંથી બહાર આવી શકો છો. તો મિત્રો આવો હવે આપણે જેઠ પૂર્ણિમાની તિથિના પ્રારંભો વિશે જાણી લઈએ અને સાથે જ એ પણ વસ્તુ વિશે જાણશું કે તમારે આજે એવી કઈ ભૂલ ન કરવી જોઈએ કે જેનાથી તમે માતા લક્ષ્મીના પ્રકોપથી બચી શકો. તો મિત્રો આજે જેઠ પૂર્ણિમાની તિથિ છે 10 જૂનના દિવસે સવારે 11 વાગ્યાથી લઈને આજે 11 જૂન બપોરે 1 વાગ્યે પૂર્ણ થશે. તો મિત્રો આજે 11 જૂન બુધવારના દિવસે જેઠ પૂર્ણિમાનું વ્રત રાખવામાં આવશે. તેમજ મિત્રો આને સ્નાનદાનની પૂર્ણિમાના તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો હવે આપણે આજે જેઠ પૂર્ણિમાના સ્નાનદાન વિશે જાણીએ. તો જો મિત્રો તમે આજે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરો છો તો તે સૌથી વધુ ઉત્તમ અને મંગલકારી માનવામાં આવે છે. તેમજ સ્નાન કરીને પછી મિત્રો તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. મિત્રો તેની પૂજામાં જો તમે તેને શુદ્ધ ઘીનો દીવો અર્પણ કરીને પછી ભગવાન વિષ્ણુનો દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો છો તો મિત્રો ભગવાન વિષ્ણુ તમારાથી જલ્દી જ પ્રસન્ન થઈ શકે છે. તેમજ તમારે તેને આજે 5 શુભ ફળોનો ભોગ જરૂર અર્પણ કરવો જોઈએ કે જેમાં કેરી, પપૈયું, કેલા, દ્રાક્ષ, સીતાફળ વગેરેનો સમાવેશ થાય છે. તેમજ મિત્રો તમારે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીને ખીરનો ભોગ પણ આજે અર્પણ કરવો જોઈએ અને આ પ્રકારે તમારે આજે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂરા વિધિ વિધાનની સાથે પૂજા અર્ચના કરવી જોઈએ કે જેથી કરીને તમને માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થઈ શકે અને તમને આજે જેઠ પૂર્ણિમાના દિવસે પુણ્ય પણ પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે આજે કઈ વસ્તુ ભૂલથી પણ ગ્રહણ ન કરવી જોઈએ કે જેનાથી તમે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીના પ્રકોપથી બચી શકો. તો મિત્રો તમારે આજે જેઠ પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ માંસાહારી તેમજ તામસિક વસ્તુઓનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ અને જો તમે આજે આ ભૂલ કરો છો તો મિત્રો તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે અને તમને બહુ પાપ લાગી શકે છે અને સાથે જ તમારે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીના ક્રોધનો સામનો કરવો પડી શકે છે. તેમજ મિત્રો તમારે આજે જેઠ પૂર્ણિમાના દિવસે વાળ તેમજ નખ ભૂલથી પણ કાપવા ન જોઈએ. તેની સાથે જ તમારે આજે કોઈ બીજા લોકોની સાથે ઝઘડો તેમજ અપશબ્દ બિલકુલ બોલવાનો જોઈએ. તેની સાથે જ મિત્રો તમારે આજે નશો તેમજ માંસ મદિરાનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ અને આજે જેઠ પૂર્ણિમાના દિવસે મિત્રો તમારે કાળા રંગના કપડાં પહેરવાથી પણ બચવું જોઈએ કારણ કે મિત્રો કાળો રંગ છે એ નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરી શકે છે. આથી તમારે ભૂલથી પણ આજે જેઠ પૂનમના દિવસે કાળા રંગના વસ્ત્રો ભૂલથી પણ પહેરવા ન જોઈએ અને જો તમે મિત્રો આ ભૂલ કરો છો અને આજે કાળા વસ્ત્રો ગ્રહણ કરો છો તો મિત્રો તમે દોષનો શિકાર બની શકો છો અને આનો પ્રભાવ છે તમારી રોજબરોજની ક્રિયા ઉપર પડી શકે છે. તેની સાથે જ તમે દાન તેમજ પૂજા અર્ચના કરતા હોવ ત્યારે પણ તમારે કાળા રંગની વસ્તુઓનો તેમજ વસ્ત્રોનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે જો આનાથી મિત્રો ચંદ્રમાની સ્થિતિ તેમજ રાહુ કેતુ ઉગ્ર બની શકે છે અને તેનો ખરાબ પ્રભાવ તમને પડી શકે છે. તો મિત્રો જો તમે આજે જેઠ પૂર્ણિમાનું વ્રત રાખતા હોવ તો સૌપ્રથમ તમારે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. તે પછી વ્રતનો સંકલ્પ કરવો જોઈએ તેમજ વિધિ પ્રમાણે ધૂપ, દીપ અને અક્ષતથી પૂજા કરવી જોઈએ. આ દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે દહીં, ચોખા, સફેદ વસ્ત્ર, સફેદ ફૂલનું દાન કરવું જોઈએ. આ સિવાય જો તમે ચંદ્ર સંબંધિત વસ્તુઓનું દાન કરશો તો તમારી કુંડળીમાં ચંદ્ર બળવાન રહેશે.
ચંદ્રને સાંજે જળ સાથે અર્ધ્ય અર્પણ કરવું જોઈએ. તેમાં દૂધ, સાકર, ચોખા અને ફૂલ મિક્સ કરવાના હોય છે. જો તમે આ પદ્ધતિથી ચંદ્રદેવની પૂજા કરો છો તો ચંદ્રદેવ પ્રસન્ન થાય છે અને તમને ચંદ્ર દોષથી મુક્તિ મળે છે. તેમજ મિત્રો, જો તમે જેઠ પૂર્ણિમાનું વ્રત રાખી રહ્યા છો અને આ દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો ઓમ શ્રી શ્રીએ નમઃ મંત્રનો જાપ કરજો. એનાથી માતા પ્રસન્ન થાય છે. તેમજ જો આપની એવી કોઈ ઈચ્છા હોય કે ઝડપથી પૂર્ણ થાય તેવી આપની ઈચ્છા હોય તો આપે જેઠ પૂર્ણિમાના દિવસે સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. ત્યારબાદ લક્ષ્મીનારાયણના મંદિરમાં જવું અને ભગવાનને કેળા તેમજ મિશ્રીનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ. સાથે જ પોતાની મનસા પૂર્ણ કરવા માટે ભગવાન સમક્ષ પ્રાર્થના કરવી જોઈએ. માન્યતા અનુસાર આ ઉપાયથી ચોક્કસપણે પ્રભુની કૃપા વરસે છે. તેમજ મિત્રો, જો તમે પોતાના ઘરની સુખ સમૃદ્ધિ અકબંધ રાખવા ઈચ્છતા હોવ તો જેઠ પૂર્ણિમાના દિવસે આપે થોડું કંકુ લઈ તેમાં થોડું ઘી ઉમેરજો. હવે તે ઘી અને કંકુને સારી રીતે મિશ્રિત કરી લેજો. ત્યારબાદ આ કંકુથી ઘરના મંદિરની બંને બાજુ પર સ્વસ્તિકનું પ્રતીક બનાવજો. માં લક્ષ્મીના આશીષ સદૈવ આપના ઘર પર અકબંધ રહેશે. તેમજ આપ ઈચ્છતા હોવ કે આપના જીવનસાથી સાથે આપના મીઠાશભર્યા સંબંધ રહે તો જેઠ પૂર્ણિમાના દિવસે સ્નાનાદિ કાર્ય પછી સત્યનારાયણ ભગવાનને ચંદનનું તિલક લગાવવું જોઈએ. સાથે જ માતા લક્ષ્મીને લાલ રંગની ચુંદડી અર્પણ કરવી જોઈએ. તેમજ દરેકની ઈચ્છા હોય છે કે તેના પરિવારજનો તેમજ આસપાસના લોકો હંમેશા તેનાથી ખુશ રહે. તો આ માટે જેઠ પૂર્ણિમાના દિવસે સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈને ભગવાન સત્યનારાયણની વિધિ વિધાથી પૂજા અર્ચના કરવી જોઈએ. પૂજા પૂર્ણ થયા બાદ હાથમાં પીળા રંગના પુષ્પ લઈને ભગવાનને પુષ્પાંજલિ કરવી જોઈએ. તેમજ આપના કાર્યોમાં આપ સફળતા મેળવવા ઈચ્છતા હોવ તો જેઠ સુદ પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનને ચંદનનું અત્તર તેમજ ચંદન અર્પણ કરવું જોઈએ. સાથે જ ભગવાનને પીળા રંગની મીઠાઈ અર્પણ કરવી. તેમજ આજે જેઠ મહિનાની પૂનમના દિવસે માતા લક્ષ્મીની છબી સામે 11 કોડી રાખી તેના ઉપર હળદરથી તિલક કરજો. બીજા દિવસે આ કોડીને લાલ કપડામાં બાંધીને તિજોરી અથવા તો પૈસા રાખતા હોય તે જગ્યામાં મૂકી દેવી. આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. તેમજ માન્યતા એવી છે કે જેઠ મહિનાની પૂનમના દિવસે પીપળાના ઝાડમાં માતા લક્ષ્મી વાસ કરવા આવે છે. કહેવામાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ દિવસે સવારે સ્નાન કરી પીપળાના ઝાડમાં જળ અર્પણ કરીને મીઠાઈ ધરાવવી જોઈએ. કામ કરવાથી ધન સંબંધિત સમસ્યાથી મુક્તિ મળે છે. તેમજ મિત્રો, જેઠ મહિનાની પૂનમના દિવસે ચંદ્ર સંબંધિત વસ્તુઓનો દાન કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. આ દિવસે કોઈ ગરીબને અથવા તો જરૂરિયાતમંદ વ્યક્તિને સફેદ વસ્ત્ર, ખાંડ, ચોખા કે સફેદ વસ્તુનું દાન કરવાથી ચંદ્રની સ્થિતિ મજબૂત થાય છે. તેમજ આર્થિક તંગીથી છુટકારો મેળવવા માટે જેઠ પૂર્ણિમાના દિવસે ચંદ્રોદય બાદ કોઈ વાસણમાં દૂધ ભરીને તેમાં ખાંડ અને કાચા ચોખા મિક્સ કરીને ચંદ્રમાને અર્ધ્ય આપજો. આ સમયે ચંદ્રમાના મંત્રનો જાપ કરવો. માનવામાં આવે છે કે તેનાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે. આ સિવાય મિત્રો, જો તમારા મનમાં કોઈ ઈચ્છા છે અને તમે તેને પૂરી કરવા ઈચ્છો છો તો તમે જેઠ પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવની પૂજા કરજો. આ સમયે દૂધમાં મધ અને ચંદન મિક્સ કરો અને ચંદ્રમાને અર્ધ્ય આપો. માનવામાં આવે છે કે તેનાથી તમારી તમામ મનોકામના પૂરી થાય છે. જેઠ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીને મખાણાની ખીરનો ભોગ ચઢાવજો. આ દેવીનો પ્રિય ભોગ માનવામાં આવે છે. કહેવાય છે કે આ ભોગને ચઢાવવાથી માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે. સાથે ઘરમાં ધન અને સંપત્તિ વધે છે. આ સાથે દેવી લક્ષ્મીને ખીરનો ભોગ ચઢાવીને પ્રસન્ન કરી શકાય છે. તેમજ આજે પૂર્ણિમાના દિવસે ચંદ્ર આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જો પૂર્ણિમાના દિવસે સગર્ભા સ્ત્રીની નાભી પર ચંદ્રનો પ્રકાશ પડે તો ગર્ભાશય સ્વસ્થ બને છે. સગર્ભા સ્ત્રીઓએ થોડો સમય ચંદ્રના પ્રકાશમાં રહેવું જોઈએ. પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીને ખીર ચઢાવવી જોઈએ અને અષ્ટલક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. તેનાથી ઘરમાં સુખ શાંતિ રહે છે.
તેમજ મિત્રો અજય જેઠ પૂર્ણિમાનો દિવસ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે લેવામાં આવતા કેટલાક ખાસ ઉપાયો જીવનમાં સુખ, શાંતિ અને નાણાકીય સ્થિરતા લાવે છે. તેમજ મિત્રો આજે એક વાસણમાં પાણી, દૂધ અને થોડો ગોળ ભેળવીને પીપળના ઝાડના મૂળમાં અર્પણ કરજો. આનાથી પિતૃ દોષ અને નાણાકીય અવરોધો દૂર થાય છે. તેમજ આજે પૂનમના દિવસે દૂધ, મધ અને ચંદન ભેળવીને ચંદ્રને અર્ઘ્ય અર્પિત કરજો. આ કરવાથી માનસિક શાંતિ મળે છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમજ મિત્રો આજે પૂનમ દિવસે ગંગાજળ અને દૂધ ભેળવીને શિવલિંગ પર અર્પિત કરજો. આ ઉપાય કરવાથી આનાથી ચંદ્ર દોષ ઓછો થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. તેમજ મિત્રો આજે પૂનમના દિવસે લાલ કપડામાં થોડા ચોખા બાંધીને તિજોરીમાં રાખો અને ચંદ્રદેવની પૂજા કરજો. આ ઉપાય ધન વધારવા માટે શુભ માનવામાં આવે છે. તેમજ આજે શાંત મનથી સાંજે 108 વખત ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલે પ્રસિદ્ધ શ્રીમ હ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરજો. તેમજ આજે પૂનમના દિવસે ચોખા, કપડાં અને અન્ય વસ્તુઓનું દાન કરજો. આનાથી ઘરમાં ધનની કોઈ કમી નથી રહેતી. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો ધન્યવાદ.